હેલો. પહોંચી ગયા ઘરે? હાઉ. તો હું તમને એના રેટ ને બધું મોકલી દઉં છું, અમુક વિડીયો ને બધું મોકલી દઉં છું. તમે કામ ચાલુ કરી દો, લોકોને કહેવાનું અને મારી હારે વાત કરાવવા માંડો. ઓકે. તો તમારી ઇન્કમ બી ચાલુ થઈ જાય. અચ્છા. હા, તમે જેને સમજાવવું હોય ને તમારે મારી હારે વાત કરાવી દેવાની કે મને ફોન કરીને કહી દેવાનું કે આ ભાઈ છે અને નંબર મોકલી દેવાનો. એટલે હું એને કહી કે મહેશભાઈ નંબર દીધો છે એમ કરીને વાત કરી લઈએ એની હારે. અચ્છા. અને ઓકે? બીજું કે કમર દુખતી હોય તો શું કરવું પડશે? બસ ઈ જ છે. આમાં જો એક વસ્તુ મેં તમને કીધી ને કે તમારા શરીરની અંદર નહીં, કોઈના બી શરીરમાં કોઈ પણ બીમારી થવાનું મૂળ કારણ છે કમજોર બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલની કમી. તમારું માથું દુખે છે મતલબ ત્યાં ઓક્સિજન નથી પહોંચ્યો. અને આપણો આ પ્રોડક્ટ શું કરે છે, જેવા તમે આની ઉપર સુવો છો એટલે તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય છે. તમારી કમરમાં દુખાવો છે, ગમે જગ્યાએ દુખાવો છે મતલબ ત્યાં કોઈ નસ દબાતી હોય, બ્લડ સર્ક્યુલેશન ઓક્સિજન લેવલ ન પહોંચ્યું હોય. તમે ઘણી વખત બેઠા હો છો, ઊભા થાવ ત્યારે પગમાં ખાલી ચડી જાય છે કે નહીં? હા. હા, ઈ શેના માટે કે ત્યાં લોહી અટકી ગયું ને, દબાઈ ગઈ નસ દબાણી એટલે. પછી ઊભા થાવ એટલે લોહી પાછું ચાલુ થઈ જાય તો આમ કીડીયું ચડતી હોય એવું થાય કે નહીં આપણને? હા. હા, તો બ્લડ સર્ક્યુલેશન જ. અને આપણું માથાના વાળથી લઈને પગના નખ સુધી દરેક વસ્તુ બને છે બ્લડ સેલથી, અને બ્લડ સેલનો ખોરાક છે ઓક્સિજન. આપણે કોરોનામાં જોયું ને કે લોકો ઓક્સિજનના હિસાબે જ લોકોનું મોત થતી હતી. પણ આપણા પ્રોડક્ટ જેને યુઝ કર્યા છે ને એ લોકો 18 દિવસથી ક્વોરન્ટાઇન હતા, હોસ્પિટલમાં ગાડલા ઉપર સુરાઈ દીધો. એ 3 દિવસમાં ઓક્સિજન લેવલ વધી ગયું ને ઘરે વયા ગયા છે. એટલે આવા રિઝલ્ટ આવેલા છે. કોઈ પણ બીમારી હોય બધામાં કામ લાગે. કેન્સર, ડાયાબિટીસ, પેરાલિસિસ, કમર દુખવી, બોડીમાં જોઈન્ટ પેન થવા, સાંધા દુખવા, કિડનીમાં કોઈને પ્રોબ્લેમ હોય, સ્ટોનનો પથરી હોય કોઈને, સમજ્યા? દરેક વસ્તુ માટે. મણકાની બીમારી હોય એ મટી જાય ને? હા, બધી મણકાની. આ તમને જે ઓલું 4 વસ્તુ આવશે ને એમાં એક પીલો પેડ, ઓશિકાનું કવર છે એની અંદર નાખવા માટે એક નાનું પેડ આવશે. એ તમારે માથાની પાછળથી જે આખી સર્વાઇકલ કહે ને, પીઠ ઉપર ને બધી જગ્યાએ એના પર અસર કરે છે. અને તમે આની ઉપર સુવો એટલે આખા શરીરમાં તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય. અને આ જે છે નિયોડિમિયમ મેગ્નેટ કહેવાય, જે દુનિયાના સૌથી પાવરફુલ મેગ્નેટ છે. આ કોઈ બનાવેલા, આપણે નાનપણથી જે જોઈએ છે ફ્રીજ ઉપર ચોંટાડવાના, એ માણસે બનાવેલા ઇલેક્ટ્રિકલી ચાર્જ કરેલા મેગ્નેટ હોય છે, ચુંબક. અને આ જે છે જમીનની નીચે મળે છે, એને ખોદકામ કરીને બહાર કાઢવામાં આવે છે અને નાના નાના મેગ્નેટ બનાવી અને આપણે એ ચાઇના, કોરિયા, જાપાન, અમેરિકાથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અને એ અહીંયા મગાવી અને આ બેડશીટની અંદર લગાડીએ છીએ. અચ્છા. સમજ્યા? એટલે આ કુદરતી છે. આ શું છે કે વર્ષોથી આપણને આ બધી વસ્તુઓ ફ્રીમાં મળતી હતી. તમારા શરીરની અંદર આ જમીનમાંથી ચુંબકીય ઉર્જા, ગુરુત્વાકર્ષણ છે, એવી રીતે ચુંબકીય ઉર્જા સેંકડો વર્ષો ત્યાં મળતી હતી. અને તમારા શરીરની અંદર ડોક્ટર આપણને શું કહે છે, બ્લડ રિપોર્ટ કાઢો, એમાં શું છે હેમોગ્લોબિન અને એમાં છે આયરન. ઘણી વખત ડોક્ટર કહે છે ને કે આપકે શરીરમાં આયરન की कमी है કરીને. તો આયરન એટલે શું થયું? લોખંડ થઈ ગયું. આયરન એટલે લોખંડ થઈ જાય, લોઢું. અને લોખંડ અને ચુંબક એને એક જ વસ્તુ આવડે છે, એકબીજા તરફ આકર્ષિત થાય છે. તો જેવી આ ચુંબકીય ઉર્જા ધરતીમાંથી કહે ને પંચતત્વથી આપણું શરીર બને છે, તો પંચતત્વમાં શું આવે? હવા, પાણી, ખોરાક અને સૂર્યકિરણ. પાંચમું તત્વ છે એ આ પૃથ્વી છે, જે એક ચુંબકનો ગોળો છે. આ બધું સાયન્સ છે, વિજ્ઞાન છે. અને એની અંદરથી ચુંબકીય ઉર્જા નીકળે છે, તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે, અને શરીરમાં જે 3 થી 4 ગ્રામ આયરન છે એ એના સંપર્કમાં આવે છે અને તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જાય છે, લોહી પતલું થઈ જાય છે અને ઓક્સિજન લેવલ વધી જાય છે. બસ આટલું જ કારણ છે. આ બે ઠીક કરજો ને, બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન લેવલ, તો કોઈ બીમારી ન થાય. તમારે હાથ દુખતો હોય કોઈ જગ્યાએ તો પટ્ટો હાથમાં બાંધી દીધો, સમજ્યા? માથું દુખતું હોય તો માથામાં પટ્ટો બાંધી દીધો. દરેક વસ્તુનો એક જ ઈલાજ છે આ. ઠીક છે? હા, તો એ તમે કોઈને બી કહી શકો છો. તમારી આજુબાજુમાં તમે કહેવાનું ચાલુ કરી દો કે આમાં કંપનીમાં હું જોડાયો છું, એમ કહી દેવાનું. એ કે ને શું છે તો તમારે નહીં સમજાવવાનું, તમારે ફોન ઉપર મારી હારે વાત કરી દેવાની, કે વિડીયો કોલ કરી દેવાનો. અચ્છા. હા, થોડાક દિવસ હું સમજાવીશ અને તમે સાંભળશો ને, ધીરે ધીરે તમને આઈડિયા આવતી જશે. સાંભળો, કોઈ બી બિઝનેસ છે ને એક દિવસમાં ન શીખાય, થોડોક સમય લાગે. અને તમે જે કાંઈ બી કામ કરતા હો, નોકરી કરતા હો, બિઝનેસ કરતા હો, આટલે આજે તમારી ઉંમર કેટલી થઈ? 60 આજુબાજુ છે? 60 થી નીચે છે. 60 થી નીચે છે. મારી 48 છે, બરોબર છે? અડધે સુધી આપણે પૂગી ગયા બધાય. અચ્છા. હવે 100 વર્ષ તો કોઈ જીવાનું છે નહીં. અને 100 વર્ષ જીવે તો સામે એટલા પૈસા જોઈએ ને વાપરવા. હાથ પગ હાલે ત્યાં સુધી જ કામ કરવાના, એના પછી થોડી કરવાના છે.
પણ આમાં શું છે કે તમારી અત્યારે રિલાયન્સ છે, રિલાયન્સ નો 3 લાખનો સ્ટાફ છે. દરેક માણસ તમારી પાસે 12 કલાક 8 કલાક તમે કામ કરી શકો, બરોબર છે, એનાથી વધારે કામ ન થાય. જયારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે એનો 3 લાખનો સ્ટાફ છે, આજે 1 કલાક કામ કરે ને તોય આપણી 2 પેઢી વહી જાય ને એટલું કામ થાય. તો આપણે શું છે, લોકોને મદદ કરવાની છે. બીમારીઓથી લાખો રૂપિયા ખર્ચો કરીને જે નથી થતું સારું, એ આની અંદર લોકોને રિઝલ્ટ આવેલા છે. હું તમને વિડીયો મોકલીશ અમુક, એમાં તમે જોશો તમને ખ્યાલ આવી જશે. તમારે ખાલી વિડીયો બીજાને મોકલવાના છે બસ, વોટ્સઅપમાં. અચ્છા આમ બી આપણે વોટ્સઅપ વાપરતા હોઈએ, ગુડ મોર્નિંગ ગુડ નાઇટ કરીએ છીએ, 1 રૂપિયો આવતો નથી એમાં. પણ આ તમે હા લોકોને મોકલશો, જેને તકલીફ છે, જેને બીમારી છે, કોકને મદદ થઈ જશે, સોશિયલ વર્ક બી થાય, અને ઈ પ્રોડક્ટ લેશે તો તમારા એકાઉન્ટમાં બેંકમાં પૈસા આવશે. ઓકે સમજ્યા? તો આ સિમ્પલ બિઝનેસ છે, કાંઈ આમાં ઓલું નથી. લોકોને મદદ કરતા જાઓ અને પૈસા કમાઓ. હેલ્ધી ઇન્ડિયા વેલ્ધી ઇન્ડિયા, આ ગવર્મેન્ટનું જે છે મિશન છે, એની અંદર આપણે સહયોગ કરી રહ્યા છીએ બધાને, અને આખા ઇન્ડિયામાં કામ ચાલુ છે. કોઈ બી માણસ કાંઈ સવાલ કરે તમારે મારી હારે વાત કરાવી દેવાની. હા હા ઓકે, અને થોડાક દિવસ આપણે કામ કર્યું, થોડાક તમારી હારે માણસો જોડાયા, પછી હું ત્યાં ભુજમાં બી આટો મારી આવીશ, ગુજરાતમાં બી જાઉં છું, બધી જગ્યાએ. ઓકે ઠીક છે, ચાલો. હા 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 હા, હું તમને આનો પ્રાઇઝ લિસ્ટ મોકલી દઉં છું. અચ્છા એમાંથી તમને જે બી ઠીક લાગે ને, સિંગલ બેડ અને ડબલ બેડ એવી રીતે 2 આવે છે. સિંગલ બેડ લ્યો તો એમાં એક સેટ આવે, ડબલ બેડ લ્યો તો એમાં બધું 2 વસ્તુ આવે. તો એ તમને મોકલી દઉં છું. તમે મને એમાંથી કોઈ બી એક સિલેક્ટ કરીને એટલે કુરિયર અહીંથી હું કરાવી દઈશ તમને. બરોબર? ઓકે હા ઓકે ઓકે, ચાલો. बिकॉज हमारी ये जो प्रोडक्ट है आज ईच एंड एवरी पर्सन की जरूरत है बिकॉज आज ईच एंड एवरी पर्सन का ब्लड सर्कुलेशन टोटली डिस्टर्ब है और ब्लड सर्कुलेशन डिस्टर्ब होने से आपके बॉडी का ऑक्सीजन सैचुरेशन लेवल कम हो जाता है और ऑक्सीजन सैचुरेशन लेवल कम होने से आपके शरीर में मल्टीपल बीमारियां होती है हमारी एक पंच लाइन है 99.99% कॉजेस ऑफ द डिसीज एंड डिसऑर्डर एंड एनी टाइप ऑफ पेन ओनली ड्यू टू लैक ऑफ ब्लड सर्कुलेशन एंड ऑक्सीजन लेवल जब ऑक्सीजन लेवल आपके बॉडी का कम हो जाता है तो आपके शरीर में बहुत सारी अनलिमिटेड बीमारियां अटैक करना शुरू कर देती क्योंकि हमारी टोटल टॉप टू बॉटम बॉडी जो है वो ब्लड सेल से बनी है और ब्लड सेल्स का प्राइमरी मेन खुराक है ऑक्सीजन अगर उसको ऑक्सीजन प्रॉपरली मिलेगा तो हमारे ब्लड सेल्स हेल्दी रहेंगे स्ट्रांग रहेंगे और ब्लड सेल्स अगर हमारे स्ट्रांग है हेल्दी है तो हमारी बॉडी स्ट्रांग और हेल्दी रहेगी अगर हमारे ब्लड सेल्स अनहेल्दी है तो हमारा बॉडी अनहेल्दी रहेगा ब्लड सेल्स डेड तो बॉडी डेड तो ये टोटल हमारा कंसेप्ट ब्लड सेल्स ऑक्सीजन लेवल एंड હા તો આપકા જરા કન્ટિન્યુ સોરી જરા એક કોલ આવી ગયો તો વચ્ચે એટલે થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું બોલીએ એક મિનિટ હા જરા તમારો तो मतलब डॉक्टर ने आपको 1.5 लाख का खर्चा बोला 80,000 का इंजेक्शन है वो अलग से और उसके बाद में भी उसकी गारंटी नहीं है कि भाई आपका कितना दिन के बाद वापस ये तकलीफ कवर रहेगा। हाँ ये ठीक बोला होगा हम लोग कि जो नहीं बोलते हैं ना उस हिसाब से हाँ। आप लोग अगर करते हैं हाँ। तो उसका इलाज होएगा लेकिन फिर दर्द बाद में क्या होएगा उसका हम नहीं बोल सकते कोई गारंटी नहीं है तो मैं बोला इतना खर्चा क्या करूँ मैं इतना तो अपने पास पैसा भी है ना कि वो खर्चा करो तो इसके लिए मैं बोला थोड़ा मैं उसको रुका दिया फिर जैसा मेरा वो दोस्त है विजय नायक वो मेरे को बोले कि परब यार इतना तुम बोल रहे है तो इतना तो करके तो दे हाँ नहीं हुआ तो मैं बैठा हूँ तेरे पैसे का तो मैंने ट्राई किया जैसा ट्राई किया मेरे 4-5वें दिन में पेनिंग में रिलीफ आ गया हाँ हाँ पेनिंग रिलीफ बाद में मैं थोड़ा एक्सरसाइज करता था गर्दन का करने का दर्द भी देता था फिर भी मैं जगह से किया हाँ हाँ लेफ्ट तो इसको कितना टाइम हुआ अंदाज से आपका मतलब कितना टाइम के अंदर ये ये वापरते 2.5 महीना हुआ है हाँ हाँ 2.5 महीने में अभी तो ऐसा लग रहा है कि मैं टोटल मेरा ये सब फ्री हुआ मतलब फर्क पड़ गया आपको? अभी फर्क मतलब दर्द तो गायब ही है हाँ हाँ दर्द तो है ही नहीं बिल्कुल हाँ हाँ और अभी और मतलब आप मैं इसके अभी कोई भी जगह से मतलब कम से 10, 15, 20 आधा घंटा एक जगह ऐसा देख के भी बैठू ऐसा गर्दन करके हाँ हाँ तो जो अकड़ता था तो अभी नहीं अकड़ता अभी मैं सीधा वापस 1 घंटे के बाद भी मैं सीधा काम कर सकता हूँ मैं तो पहले किसी से बात कर रहा हूँ ऐसा 10 मिनट बात किया ना फिर मेरे को यहाँ देखने गए तो फिर पूरा ऐसा घूमना पड़ता था तो अभी नहीं घूम रहा अभी मैं पूरा ऐसा गर्दन अभी नहीं फर्क अभी डिफरेंट फर्क हाँ, पड़ तो गया ये ऐसा। डिफरेंट है ना ये मेरे को और बहुत सारी कंपनी के बाद मेरे इफेक्ट आया था लेकिन इसका इतना इफेक्ट इसके जितना नहीं हुआ नहीं था आया, ऐसा हाँ। ओके तो वही सब से है ना फिर मेरे घर में मेरे मम्मी को माइग्रेन है ओके माइग्रेन का 27 साल से 27-28 साल ओके से हाँ वो जब लिया तब एक बार अटैक आया था
जैसा आया तो उसको मैं इधर बेल्ट पहनाया, बेड पे सुलाया। लेकिन कभी कभी क्या होता है कि बोलते हैं ना इम्प्रूवमेंट रिएक्शन, तो मम्मी को थोड़ा सा दर्द ज्यादा हुआ तो उसको लगा कि इससे ऊपर सोने से हुआ, तो डर के मारे वो बोले नहीं मेरे को नहीं चाहिए, मैं नहीं सोएंगे। फिर भी उसको जबरदस्ती सुला 1 घंटा, और फिर बोला ठीक है अभी तू। फिर उसको मैं बोला एक काम कर, पानी तो पी सकती है ना, फिर पानी का बॉटल इसका जो चार्ज किया हुआ पानी उसको दिया, और अभी वो कंटिन्यू कर रही है। आज उसको अभी 2 महीना आसपास हो गया, आज तक एक भी अटैक वापस नहीं आया, वो जो आया था उस दिन से आज तक नहीं आया। और तीसरा रिजल्ट मेरा वाइफ का है, मेरे वाइफ को वेरिकोस वेन प्रॉब्लम, वेरिकोस का पैर में जो होता है, पैर में होता है ना वो। लेकिन उससे ज्यादा क्या है, जब वो खड़ी रहती थी ना खाना बनाने को तो घंटा भर जाता है, तो पोल्ट्री सूजने का, और पोल्ट्री में ऐसा सब बहुत दर्द देता था। वो दर्द अभी उसका कम है, सूजन नहीं गया है, क्योंकि वो उसको तो धीरे-धीरे काम इतना करना हो गया पड़ता है, है, प्रेशर तो है, तो सूजन है लेकिन पहले इतनी नहीं है, और दर्द तो गायब है। बरोबर, दर्द में बहुत राहत है, मतलब बहुत, क्योंकि वो रात को बहुत तेल लगाओ, ये करो वो करो। कुछ ना कुछ अपने हिसाब से आदमी जो घर में इलाज करते रहता है। फिर वो तीसरा माला है ना हमारा, तीसरा माला से नीचे ज्यादातर नीचे उतरने को नहीं हो रहा, मेरा दर्द मैंने जाते कुछ काम है तो उनको बोल देंगे तुम जाए करो, मैंने अभी जाती हो, अभी નીચે ઉપર કરતી। ઓકે ઠીક છે। જોયું મિત્રો તમે આની અંદર શું છે કે આ તો મેં અત્યારે પરબ સાહેબ જે છે એ એક જ માણસ છે જેમનો મેં અનુભવ એક્સપિરિયન્સ કે આ ઈ બાયોટેરિયમને પ્રોડક્ટ યુઝ કરવાથી એમની લાઈફમાં શું ચેન્જીસ આવ્યા એ અત્યારે મતલબ એમણે એક જ ફેમિલીની અંદર 3 જણાને આ ડિફરન્સ આવ્યો છે, અસર કરી છે એમની બોડીમાં। તો આવી રીતે જ ઓલ ઓવર ઇન્ડિયા આપણે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં 29 સ્ટેટની અંદર આપણે આ પ્રોડક્ટ બધી જગ્યાએ સપ્લાય થઈ રહ્યા છે, પ્લસ એની સાથે હવે ઇન્ટરનેશનલ લેવલ ઉપર બી આપણે આ કામ ચાલુ કરેલું છે। 150 કન્ટ્રીઝની અંદર આ સ્ટાર્ટ થઈ રહ્યું છે હવે। તો કહેવાનો મતલબ આ જે તમને મેં આ પરબ સાહેબ જે આપણે કીધા એમની ફેમિલીની અંદર 3 માણસોને જે એક જ ફેમિલીમાં અસર કર્યું છે ને, એ જ પ્રકારે લાખો માણસો છે જે લોકોને આ ઈ બાયોટેરિયમને પ્રોડક્ટથી જે વર્ષોની બીમારીઓ, એટલે કહેવાનો મતલબ શું છે કે આ પ્રોડક્ટ જે છે વિધાઉટ મેડિસિન તમારી બધી બીમારી 200+ બીમારીઓનો આની અંદર ઇલાજ થાય છે, બરોબર છે। એક સેકન્ડ ક્યાં દિખા રહે છે? એક મેરા કેન્સર પેશન્ટ है, આ જો આ એમનો એક તમને કેન્સર પેશન્ટ છે, આ ફોટામાં દેખાડી રહ્યા છે। ये इसको भी एक रात में ना पैर का स्वेलिंग निकल गया, दर्द निकल गया, अभी उसका 1.5 महीने से ऊपर हुआ है। अभी एक रिपोर्ट निकाला, रिपोर्ट में वो बोलता है कि इम्प्रूवमेंट है उसका, तो अभी वो ડોક્ટર રિપોર્ટ જો નીકાળી તો તમે જોઈ શકો છો અત્યારે કેન્સર મતલબ શું છે કે તમારી બધી બોડીના બધા સેલ્સ ખતમ થઈ ગયા યા તો ડેમેજ થઈ ગયા કરીને। તો આ બાયોટેરિયમના જે પ્રોડક્ટ્સ છે એ શું કરે છે, તમારા માથાના વાળથી લઈને પગના નખ સુધી દરેક જગ્યાએ ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે। ઓક્સિજન શું છે, તમારા સેલ્સનો ખોરાક છે, એને એનો ખોરાક મળી જાય તો બીમારી થવાનું બધું અટકી જાય છે। શરીરની અંદર કોઈ પણ જગ્યાએ તમારે જે કોઈ બી ડિસીઝ થાય છે, બીમારી થાય છે, એનું મૂળ કારણ એક જ છે કે ઓક્સિજન લેવલની કમી અને કમજોર બ્લડ સર્ક્યુલેશન। તો આ ઈ બાયોટેરિયમના જે પ્રોડક્ટ્સ છે આપણા એ બધા એ જ કામ કરે છે, તમારા બોડીની અંદર બ્લડ સર્ક્યુલેશન રેગ્યુલાઇઝ કરે છે અને ઓક્સિજન લેવલની કમી જે છે એ પૂરી કરે છે। તો એનાથી બીમારીઓ આ મતલબ જે લોકોને બીમારી છે એ ઓછી થઈ જશે અને નવા જેમને બીમારી નથી એને ભવિષ્યની અંદર કોઈ બીમારી નહીં થાય। અને આ બધું કુદરતી નેચરલ થેરેપી છે, આની અંદર કોઈ જાદુ કે કોઈ વસ્તુ નથી। આ તમે પરબ સાહેબને જોયા, એમનો પોતાનો આ એક્સપિરિયન્સ છે, પોતાનો અનુભવ છે, એમની ફેમિલીની અંદર 3 માણસો છે જે લોકોને સારું થઈ ગયું છે અને આવા લાખો માણસો છે જે લોકોને અસર થઈ રહ્યું છે। એટલે હું બધાને રિક્વેસ્ટ કરીશ કે જેટલું બને એટલું જલ્દી તમે આ ઈ બાયોટેરિયમને પ્રોડક્ટ્સ તમે લઈ શકો છો, બરોબર છે, અને આ યુઝ કરવા લાગો અને તમને સારું થઈ જાય તો તમે બીજાને બી કહેશો। આ એક વિધાઉટ મેડિસિન હેલ્થ કેર છે, પ્લસ આની અંદર જે લોકોને બિઝનેસ કરવાની ઈચ્છા છે તો પર ડે આની અંદર તમે 36,000 થી લઈને 1 લાખ પ્લસ ઇન્કમ તમે કરી શકો છો ગુજરાતની અંદર। અને આ એટલા માટે મેં તમને આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો છે કે ગુજરાતની અંદર અત્યારે સૌથી વધારે કરોડપતિ અને સૌથી વધારે લાખોપતિ ગુજરાતની અંદરથી આની અંદર બની ચૂકેલા છે। તો તમે જેટલું બને એટલું જલ્દી આની અંદર જોડાઈ અને આ કામમાં સહભાગી થઈ જાઓ અને તમારી ફેમિલીને એક સારું ભવિષ્ય તમે આપી શકો છો। ઓકે, થેન્ક યુ વેરી મચ। ચલો।
मैंने मेरे हस्बैंड के लिए लिया था, उनको बहुत बैक पेन था 7-8 साल से। तो उनको ये प्रोडक्ट यूज करने के बाद उनको भी 4 से 5 दिन में 70% इतना बेटर रिजल्ट मिला कि उनको काफी अच्छा लगा। फिर धीरे धीरे करके ऐसे 1 महीने के अंदर तो मुझे इस एक मैट्रेस में ऐसे 7 से 8 ऐसे रिजल्ट मिले कि हमको मालूम भी नहीं था हमारे घर में ये तकलीफ है। उसमें से हम बाहर निकले। फिर धीरे धीरे करके मैंने ऐसे मेरे घर में सबके लिए एक एक मैट्रेस लिया। आज मेरे घर में 5 मैट्रेस भी है, सब यूज कर रहे हैं। और ये जो अभी मैंने आप किसी ने पूछा था ना थायराइड के बारे में, तो उसका एक रिजल्ट बहुत बेहतरीन मिला है। डाउनलाइन में है एक बहन, उनके पापा को उनको थायराइड बहुत था। तो ये बेल्ट है ना, दिन में 4 से 5 बार वो दिन में गले में बांधते थे। तो उनको बांधने से यूज करने से पहले उन्होंने पहले रिपोर्ट करवाया, फिर 3 से 4 महीने के बाद फिर से रिपोर्ट करवाया। ऐसे रेगुलर उन्होंने किया ना, तो उनको भी अभी थायराइड नील हो गया है। जैसे बेहतरीन अच्छा रिजल्ट मिला है उनको भी। अभी मैं नवरात्रि गई ना, तो मैं 12-15 साल से मैंने गरबा नहीं खेला है, तो इस साल मैंने इतना सारा गरबा खेला 9 के 9 दिन। और हमारे समाज में भी जो गरबा था ना, तो उसमें तो मुझे फर्स्ट प्राइज भी मिला, 1500 रुपए का इनाम भी मिल गया। बहुत बेहतरीन रिजल्ट है, इसीलिए मैं तो यही सोचूंगी कि सबको ये यूज जरूर करना चाहिए। थैंक यू सर।